તો રામે રામ ડાયરા ને રામે રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે ભીંડો છે ને આ, એમાં આપણે હાથી હાંકવાનું છે અને ભીંડો થઈ ગયો છે મોટો મોટો. તો આપણે આવડો આ જો કેમ છે, એક બાજુ દાંતા હાલે, એક બાજુ રાપ હાલે. તો આનથી આપણે ભીંડામાં હાંક્યું છે અને અડધા ઉપર આપણે હાંકી નાખ્યું છે, અડધા ઉપર દાંતા. અને પછી આપણે આંકવાની પાછી રાપ ફેરવીને. અત્યારે જો આ દાંતા છે, થાકી તો ગયા છે આંકી આંકીને. ત્રણ દાંતા છે, આ બાજુ રાપ છે ને આ બાજુ આપણે હાંક્યું છે. જો આ રીતનું છે હાંકેલું બધું. જો એટલામાં હાંકી નાખ્યું છે બરાબર, અહીંયા સુધી હાંકી નાખ્યું છે. એટલે અડધા ઉપર આપણે હંકાઈ ગયું, મતલબમાં અડધા ઉપર હંકાઈ ગયું છે. અને હવે ખાલી 3 વળ બાકી છે. કેટલી? 3 વળ. જો આ 3 વળ બાકી છે. આ 1 2 3. અને આને હાથેથી આંકવાનું હોય. અહીં પકડીને તો આ રીતે આપણે આંકવાનું છે. તો આ રીતે હાલતું જાય છે. જો ફર્સ્ટ ક્લાસ થતું જાય. થોડુંક ભીંસ તો પડે છે પણ હાલ્યું જાય છે હરખું. કેમ કે આ કેટલું હાંકી નાખ્યું બોલો, ખાલી 3 વળે જ બાકી છે. 3 વળેમાં કેમ આપણે કેવું થાકી કેમ ન કહેવાય, હાંક્યા કરવું છે. આમનામ આમના આમના જુઓ કેવું હાલે, ફર્સ્ટ ક્લાસ હાલે ને. થોડુંક રહ્યું છે પણ હાંકી નાખવાનું છે. કાલ આપણે આંકવાનું છે રાપ. પાછી આમાં આમાં રાપ થઈ જાય. બીજું હાથી ન હાલે, હાથ આંકવું પડે. કેવું હાલે છે? આ રીતનું થાય છે. સારું હાલે કે કોમેન્ટમાં જરીક કહેતા જજો. હો ભલે જોવો તો બધા માહિતી નાખ્યો. બધા માહિતી નાખ્યો ફર્સ્ટ ક્લાસ. ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો.
દાંતા આપણે અહીં ક્યાં થા એને આજે 6 જમણ થઈ ગયા છે, નહીં 5 જમણ થઈ ગયા, 5મો જમણ છે આજે. અને પછી આપણે કાંઈ રાપ મારી નહોતી અને હવે મૂકી દીધું એમાં પાણી, કેમ કે 5 જમણ થઈ ગયા એટલે પાણી તો દેવું પડે ભીંડાને, તો જ મોટો થાય ને. તે પાણી અત્યારમાં ચાલુ છે. અને બીજા નંબરમાં આ પાણી પાયેલો જાઓ કેવો લીલો નાઘેર દેખાય. અને આમાં જે પાણી 5 દી વહી ગયા એટલે થોડો કાળો પડી ગયો છે. અને આને ક્યાં કેવો લીલો લીલો ઘાસ થઈ ગયો હે. તો પાણી પાયેલામાં ના ન પાયેલામાં એટલો ફરક પડે ભાઈ. કેમ કે આપણે હવે 2-3 દીએ બ્લોક મૂક્યા કરશું ભીંડા વિશે, કેવો ઉતારો કેવો અને ખાવામાં કેવો એ કહેવું આપણે, તો તમને ખબર પડે ને લેવાય કે નહીં એમ. તો ભાઈ આપણે જો હાથી આંકીને પછી પાણી મૂક્યું છે ને હવે ફરી વાર પાછું હાથી આંકશું ત્યારે હાર પછી રાપ મારી દેવી છે, કેમ કે બિયારો થોડો થોડો છે. અને સિંગ ભાઈ બહુ ફસ, તો જો આ સિંગ છે ભીંડાની, છે ને કુણી માખણ, એટલે ભીંડો તો સિંગ ભાઈ ફર્સ્ટ ક્લાસ અત્યારે તો ધ્યાનમાં આવી ગઈ છે. આપણે શાક બનાવ્યું નથી, ભલે બનાવશું 1-2 દી રહીને પછી ઉતારવાનું મુહૂર્ત કરીએ ને પછી બનાવીએ. નહીં ત્યારે પાણીનું કામ ચાલુ કરી દીધું. અને હારવાર ભાઈ આમ જો ટીપનામાં શિવામૃત ને એવું ચાલુ છે. હા, ખાટી છાશ એવું બધું જો ખાટી છાશ છે, આંકડો અને એવું બધું હતું એની અંદર. તો આપણે પાણી પાવી ત્યારે હારવાર મૂકી દઈએ, વાલ ખોલી નાખ્યું એટલે હારવાર પી જાય. એટલે ધીરે 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 આવું કરવું જોઈએ. તમારું મન શું કહેશે? મારું મન તો કહે છે હો ભાઈ, આ ખાતરની જગ્યાએ આ તો આ યુઝ કરવો જ જોઈએ હો ભાઈ. ખાતર અત્યારમાં કેમ નાખવું એમ નથી થતું બોલો, એટલે આપણે દેશી ખાતર નાખી દઈએ. અને જીવામૃત એ જે બનાવવાનું છે પાછું, કેમ કે તો જ ભીંડો આમ લંગડા કાઢશે ને કોળીમાં આવશે હો. હા, અને કોળીમાં આવશે તો જ આપણે કોળીમાં રહેવું, કેમ કે અત્યારે ભાવ બહુ સારા છે. 40, 35, 40, 50 સારો ભીંડો હતો ને 30, 35 તો સામાન્ય છે. તો ચાલો અને પાઈ દઉં પછી પાછા 2-3 દી રહીને પાછો આપણે ઉતારશું થોડો થોડો. હવે ચાલુ થઈ જશે થોડો થોડો, કેમ કે એવડી એવડી શીંગું તો લાગડ દેખાય ને, એવડી એવડી લાગડ દેખાય હો શીંગું. અને પછી એનું શાક કરીએ આખા ભીંડાનું તળીને, એ પછી મજા આવ્યા કરશે. તો આમાં એટલી 2 શીંગ છે જો. એટલે ભાઈ પાણી પાઈ દેવી એટલે જામતો જાય. ચાલો મારા વાલા ફોલો કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. હા, તમારે વરસાદનું વાતાવરણ કેવું છે? અમારે તો ખાલી વાદળા ક્યાં ઉગમના જો. ચાલો મળીએ આગલા વ્લોગમાં.